નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણે ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો ગયા લેક્ચરમાં આપણે લેઝરના ક્રિએશનની શરૂઆત કરી હતી ને એમાં કેટલાક બેઝિક લેઝર વિશે પણ બનાવ્યા હતા. જેમ આપણે બેઝિક લેઝર બનાવ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે લેઝર ક્રિએશનને સંપૂર્ણ રીતે સમજવાના છીએ. આજે આપણે જાણીશું કે એક્સપેન્સ લેઝર, ઇન્કમ લેઝર, અસેટ લેઝર, લાયબિલિટી લેઝર કેવી રીતે બનાવવાના અને કયો ગ્રુપ પસંદ કરવો અને સૌથી મહત્વનું શા માટે એ ગ્રુપ પસંદ કરવો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌપ્રથમ લેઝર એટલે શું? તો મિત્રો લેઝર એટલે એવી કોઈ વ્યક્તિ, કંપની, બેંક, ખર્ચ, ઇન્કમ અથવા અસેટને દરેક વસ્તુનું અલગ એકાઉન્ટ. જો તમે ટેલીમાં વાઉચરની એન્ટ્રી કરવી હોય તો લેઝર વગર કામ ચાલતું નથી. તો સરળ ભાષામાં કહીએ તો દરેક ટ્રાન્ઝેક્શનને કોઈને કોઈ લેઝર સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે એચડીએફસી બેંક, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, રેન્ટ એક્સપેન્સ, રાહુલ ટ્રેડર્સ, આ બધા અલગ અલગ લેઝર છે. આજે આપણે અલગ અલગ પ્રકારના લેઝર બનાવવાના છીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો આજે હવે સૌથી પહેલા એક્સપેન્સ લેઝર બનાવીએ. એક્સપેન્સ એટલે બિઝનેસ ચલાવવા માટે થયેલો ખર્ચ. તો ચાલો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ નું લેઝર બનાવીએ. તો કાલે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે લેઝરને ક્રિએટ કરવા માટે કી પ્રેસ જે સી મીન્સ ક્રિએટ નો સી તમે પ્રેસ કરશો એટલે લિસ્ટ ઓફ માસ્ટર્સ ઓપન થશે. અહીંયા તમારે લેઝરમાં જતું રહેવાનું એટલે લેઝર ક્રિએશન નું પેજ ઓપન થઈ જશે. હવે અહીં આપણે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ બનાવીશું. તો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ નું આપણે લેઝર બનાવ્યું. હવે સૌથી મહત્વની વસ્તુ શું છે તે ગ્રુપ શું પસંદ કરો. તો ઇલેક્ટ્રિસિટી બિલ એ પ્રોડક્શન સાથે સીધો ખર્ચ નથી, તે ઓફિસ ચલાવવા માટેનો ખર્ચ છે. તે માટે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં આવશે. હું તમને ફરીથી એક વખત કહું કે ઇલેક્ટ્રિસિટી બિલ જે છે તે એનો પ્રોડક્શન સાથે કોઈ રિલેશન નથી, તે ઓફિસ ચલાવવા માટેનો ખર્ચ છે. એટલા માટે જ એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. જો એનો રિલેશન જો કોઈ પ્રોડક્શન સાથે હોત તો તે ડાયરેક્ટ એક્સપેન્સમાં આવત. એટલે અહીં આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સનું ગ્રુપ પસંદ કરીશું. અહીં તમે ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ જોઈ શકો છો. આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સને ચૂઝ કરી લઈશું. હાલ કોઈ પણ જાતનું બીજું કોઈ ચેન્જીસ કરવાનું નથી એટલે કંટ્રોલ એ કરી એને સેવ કરી લઈશું. તો કંટ્રોલ એ દબાવ્યા પછી આપનું ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ નું જે લેઝર છે એ ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે બીજું એક લેઝર ક્રિએટ કરીએ જે છે ઓફિસ રેન્ટ. ઓફિસ રેન્ટ તો તમે જેમ જોઈ શકો છો ઓફિસ રેન્ટ. તો ઓફિસ રેન્ટ પણ એક જાતનું ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે કારણ કે તેનું પ્રોડક્શન સાથે કોઈ પણ રિલેશનશિપ નથી. એટલા માટે તે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં જશે. અહીં એના એ જ રહેશે ગ્રુપ. એટલે હું અહીં કંટ્રોલ એ પ્રેસ કરી એને પણ સેવ કરી દઈશ. તો ઘણા વિદ્યાર્થીઓ એવી મિસ્ટેક કરે છે કે ઇલેક્ટ્રિસિટીને અને રેન્ટને ડાયરેક્ટ એક્સપેન્સમાં મૂકી દે છે. તો એ ખોટું છે કારણ કે આ ખર્ચ ઉત્પાદન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. હવે ઇન્કમ લેઝર વિશે જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. તો અહીં તમે જોઈ શકો છો કે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. તો હવે ગ્રુપ કયું પસંદ કરવું? તો ઇન્ટરેસ્ટ આપનો મુખ્ય બિઝનેસ નથી, આ વધારાની આવક છે. તેથી તે ઇનડાયરેક્ટ ઇન્કમમાં રહેશે. કોઈ પણ જાતનું તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયું હોય
તો એ તમારા બિઝનેસની મેઇન ઇન્કમ નથી, એ તમારા બિઝનેસની સાઇડ ઇન્કમ છે, એટલે એ ઇનડાયરેક્ટ ઇન્કમમાં જશે. અહીં આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સને ચેન્જ કરી ઇનડાયરેક્ટ ઇન્કમ, જે તમે અહીં જોઈ શકો છો, ઇનડાયરેક્ટ ઇન્કમ ચૂઝ કરી લઈશું. બીજો કોઈ ઓપ્શન હાલ આપણે ચૂઝ કરવાનું નથી, એટલે કંટ્રોલ એ પ્રેસ કરી સેવ કરી લઈશું. એનું જ આપણે બીજું એક લેજર ક્રિએટ કરીએ તો એ છે કમિશન રિસીવ્ડ. તો કમિશન રિસીવ્ડ પણ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ જેવું જ છે. એ કોઈ પણ બિઝનેસનો મેઇન ઇન્કમ નથી, એ એની સાઇડ ઇન્કમ છે, એટલા માટે તે ઇનડાયરેક્ટ ઇન્કમમાં જશે. એટલે અહીં ગ્રુપ ચેન્જ કરવાની કોઈ જરૂર નથી, એટલે કંટ્રોલ એ કરી સેવ કરી લઈએ. હવે આમાં કોમન મિસ્ટેક એ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ને સેલ્સ એકાઉન્ટમાં મૂકી દે છે, તો એ ખોટું છે. સેલ્સ એકાઉન્ટમાં માત્ર પ્રોડક્ટના વેચાણ માટેના જ બધા લેજર તમે એડ કરો છો. ઇન્ટરેસ્ટ એ ઇન્કમ છે. હવે આગળ જોઈએ તો અસેટ લેજર. તો અસેટ લેજર માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઓફિસ ફર્નિચર. તો ઓફિસ ફર્નિચર, તો એ તમારી એક ફિક્સ્ડ એસેટ છે. ઓફિસનું જે ફર્નિચર છે એ તમે સેલ કરવા માટે નથી લીધું, એટલે તમારી ઓફિસની એ લાંબા સમય સુધી ઉપયોગ માટે ખરીદવામાં આવે છે, એ વેચવા માટે હોતું નથી, એટલે અહીં તે ફિક્સ એસેટમાં જશે. અહીં તમે જેવું F5 પ્રેસ કરશો, તમને અહીં ફિક્સ એસેટનો જોવા મળશે ગ્રુપ. આપણે ફિક્સ એસેટ ને કરી લઈશું. અહીં બીજો કોઈ ચેન્જીસ કરવા નથી, એટલે કંટ્રોલ એ. એનું બીજું એક એક્ઝામ્પલ લઈએ તો ઓફિસ કમ્પ્યુટર. તો ઓફિસ કમ્પ્યુટર પણ આપણે લાંબા સમય સુધી ઉપયોગ માટે લેવામાં આવે છે, આપણે તેને વેચવા માટે લેતા નથી. એટલે જ ઓફિસનું કમ્પ્યુટર આપણે અકાઉન્ટિંગ કરવા માટે વપરાય છે, એટલે એ આપણી ફિક્સ્ડ એસેટ છે. એટલે અહીં ગ્રુપ ચેન્જ કરવાનું નથી, તો કંટ્રોલ એ કરી સેવ કરી લઈએ. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક એ કરે છે કે કમ્પ્યુટરને પરચેઝ એકાઉન્ટમાં મૂકી દે છે, પરંતુ કમ્પ્યુટર આપણે વેચવા માટે નથી ખરીદ્યું, એ બિઝનેસને ચલાવવા માટે ખરીદ્યું છે, એટલે એ આપણું ફિક્સ્ડ એસેટ થાય છે. હવે લાયબિલિટી લેજર વિશે સમજીએ. તો લાયબિલિટી લેજર એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ, બેંક લોન. અહીં આપણે લઈ લઈએ બેંક લોન. તો જો આ અનસિક્યોર્ડ લોન હોય તો ગ્રુપ રહેશે સિક્યોર્ડ લોન. હું તમને કહું છું કે જો તમે તમારા મિત્ર પાસેથી લોન લીધી હોય તો તે અનસિક્યોર્ડ લોનમાં જશે, પરંતુ જો કોઈ બેંક પાસેથી લીધી હોય તો તે સિક્યોર્ડ લોનમાં જશે. એટલે અહીં આપણે ઓપ્શન બેંક લોન લીધો છે. અહીં એક મિનિટ. ઓકે, અહીં આપણે લેજર ક્રિએટ કર્યું છે બેંક લોન. તો બેંક લોન એ તમારી સામે તમને બેંક લોન આપતા પહેલા એની સામેના કઈ પ્રોપર્ટીને લેશે, એટલે એ સિક્યોરિટી તરીકે કોઈ પણ પ્રોપર્ટીને એની જે લોન આપે છે એને મૂકશે, તો એથી તે સિક્યોર લોન્સના ગ્રુપમાં જશે. પરંતુ જો તમે તમારા કોઈ મિત્ર પાસેથી લોન લો છો તો એ લોન ગ્રુપ અનસિક્યોર્ડ લોનમાં જશે. તો અહીં આપણે સિક્યોર્ડ લોન, જે અહીં તમને સિક્યોર્ડ લોન ઓપ્શન જોઈ શકો છો, એ ચૂઝ કરી લઈશું. બીજો કોઈ ચેન્જીસ નથી, એટલે કંટ્રોલ એ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, જીએસટી પેએબલ. તો
આ ડ્યુટીઝ અને ટેક્સીસના ગ્રુપ હેઠળ આવશે કારણ કે તે ગવર્નમેન્ટને ચૂકવવાની એક જવાબદારી છે. અહીં આપણે કોઈ સિક્યોર્ડ લોન નહીં પણ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસના ગ્રુપ નીચે આવશે. અહીં તમે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ નું ગ્રુપ જોઈ શકો છો. આપણે એને સિલેક્ટ કરી લઈશું. અહીં બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી એટલે કંટ્રોલ એ. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક એ કરે છે કે લોનને કેપિટલ એકાઉન્ટમાં મૂકી દે છે. યાદ રાખજો, માલિકના પૈસા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ, પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા પૈસા એટલે આપણી લોન. તો ચાલો મિત્રો, આજના 4 અલગ અલગ પ્રકારના લેજર બનાવ્યા. એક્સપેન્સ લેજર, એમાં આપણે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ અને ઓફિસ રેન્ટ બનાવ્યું. ઇન્કમ લેજર, એમાં ઇન્ટરેસ્ટ રિસીવ્ડ અને કમિશન રિસીવ્ડ બનાવ્યું. અસેટ લેજર, એમાં આપણે ફર્નિચર અને કમ્પ્યુટર બનાવ્યું. લાયબિલિટી લેજર, એમાં આપણે બેંક લોન અને જીએસટી પેએબલ બનાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે ટેલીમાં નીચેના બતાવ્યા પ્રમાણેના તમે સાચા લેજર બનાવો. પહેલું તમારું લેજર છે ઓફિસ રેન્ટ, બીજું ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, ફર્નિચર અને બેંક લોન. બધા જ લેજર સાચા ગ્રુપમાં જ બનાવજો અને કોમેન્ટમાં લખજો હોમવર્ક ડન. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના લેજર બનાવતા શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાઉચરની એન્ટ્રીની શરૂઆત કરીશું અને સૌથી પહેલા કોન્ટ્રા વાઉચર વિશે સમજીશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો કોઈ તમને ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. હું વેદાંત પટેલ તમને ફરી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.